હાય ગાઈસ, હું છું વિકી ઠાકોર અને આપણે આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ગાઈસ, આપણે આવ્યા છીએ આજે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા. તો ગાઈસ, તમને થોડો નજારો બતાવી દઉં કે નદીનો. આ સાબરમતી નદી છે. તો ગાઈસ, કેમેરામેન બતાવી દે છે નદીનું. હા, તો સાબરમતી નદીનો નજારો આવો છે. હાલ એટલી બધી નદી આવતી નહીં, કારણ કે વરસાદ હજી થોડો ઓછો પડ્યો છે ધરોડિયાની અંદર, એટલે હજી આવતી નહીં. પણ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સપ્તેશ્વર મહાદેવના આપણે દર્શન તમને કરાવીશું અને આપણી આ વિકી ઠાકોર ચેનલમાં બધું તમને થોડા એપિસોડ જેવું બતાવશું. અને આપણે એક નવી ચેનલ ખોલી છે યુટ્યુબમાં, એક્સપ્લેનિંગ બ્લોગ. એમાં સપ્તેશ્વર મહાદેવનો પૂરો બ્લોગ આવશે. તો એ ચેનલનું પણ તમે ગાઈશ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. એની હું બાયોમાં તમને લિંક આપી દઈશ. બરોબર. હર હર મહાદેવ ગાઈશ. ગાઈશ, નજારો અદભુત નજારો છે ગાઈશ. બરોબર. ના, આ છે સાબરમતી નદી. સામે જંગલ જેવું લાગે છે અને જોગાય છે. શું મસ્ત પાણી વહે જો. હા ને, બરોબર ગાઈસ. જન્નત નજારો છે હો ગાઈસ, એકદમ મજા આવી જાય. બરોબર. તો ગાઈસ, આગળની શું કહેવાય યાર, સપ્તેશ્વર મહાદેવના આપણા દર્શન ગાઈસ કરવાના છે. બરોબર. ઓ તારી ગાઈસ જો, બેસો બધું ચોમાસું છે, કિચડ કિચડ ગાઈસ થઈ ગયું છે. ઓ બાપા રે. હા, કોતો જોરદાર છે ભાઈ. અને જો મસ્ત નજારો તમે જો ગાઈસ, પણ ફૂલ નજારો, મજબૂત નજારો છે. બરોબર. તમે એક વખત જરૂર આવજો અહીંયા. બરોબર. આપડે સપ્તેશ્વર મહાદેવ અરે આપડે આવી ગયું છે. આમ તો સાબરકોઠામાં આવી ગયું. બરોબર. મહેસાણા જિલ્લામાં ના આવે, સાબરકોઠામાં ગાઈસ આવી જાય. બરોબર. અહીંયા થઈને અમારે ગાઈસ ઉપર જાણ અમારે ગોળો બતાવું તમને જોવાય. ગોળો પડ્યો. હા, બરોબર ગાઈસ. ચાલતા ચાલતા જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવના. પછી આગળ જઈને આપણે દર્શન કરીએ ગાઈસ. બરોબર. તો ગાઈસ, જો આપણે સપ્તેશ્વર મહાદેવના મંદિર નજીક ગાઈસ આપણે આવી પહોંચ્યા છીએ. આ છે મંદિરનો નજારો ગાઈસ. તો પવન પણ બહુ ઠંડો ઠંડો આવે છે ગાઈસ. બરોબર. મંદિરમાં આપણે જવાનું છે, મહાદેવના દર્શન કરવાના, સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવાના જ છે. પણ એમાં એવું હતું, હાલ પૂજા ચાલુ છે ગાઈસ, એટલે અંદર ના જવાય. જઈએ છીએ આપણે, દર્શન તમને અવશ્ય કરાય. તે પહેલા આપણી ચેનલના ગાઈસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. વિકી ઠાકોર આપણી યુટ્યુબ ચેનલ છે ગાઈસ. તો તમને નદીમાં જવાનું આવે છે જો ગાઈસ. બરોબર. અને માછલો એ ફૂલ છે ગાઈસ. બરોબર. ફૂલ માછલો તો ગાઈસ, નજારો બહુ છે. ચોમાસાની એટલે જોવાની મજા આવે, કારણ કે વરસાદ પડતો હોય અને નદી એ ભરપૂર અને વાતાવરણ એકદમ ઠંડુ હોય ગાઈસ. તો કમેન્ટ ની અંદર હર હર મહાદેવ લખી દેજો ગાઈસ. તો ગાઈસ, તમે જોઈ શકો છો સામે નદી છે. નદીની આજુબાજુ મિત્રો આવો નજારો તમને જોવા મળશે. સપ્તેશ્વર મહાદેવના દર્શન મિત્રો તમે બધાને કર્યા છે તો કમેન્ટની અંદર સપ્તેશ્વર મહાદેવ, હર હર મહાદેવ લખવાનું મિત્રો તમે ના ભૂલતા. વધુમાં વધુ વિડીયો આ શેર કરજો, જેથી બીજા લોકોને પણ મહાદેવના દર્શન કરવા મળે. સાબરમતી નદીના કિનારે તટ પર આવેલું આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર એક અદ્ભુત નજારા સાથે જોવા મળે છે. તો જય